નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 11, બેંક સિલ્લક મેળ. આજના આ વિડીયોમાં આપણે બેંક સિલ્લક મેળનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14 જોઈશું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14. તો દરેક વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડી કાઢો, ચોપડીમાં પેજ નંબર 296 કાઢો. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14. આપણે રકમ જોતા જઈએ અને એને આધારે આપણે દાખલો ગણતા જઈશું. તો આપણે રકમ જોઈએ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14. પરેશના રોકડ મેળ તારીખ 31/3/2015 રોજ 10,000 બેંક સિલ્લક દર્શાવે છે. જો આપણને રોકડ મેળ મુજબ બેંક સિલ્લક આપી દીધી છે એટલે દાખલાની શરૂઆત આનાથી આપણે કરીશું. આ સિલ્લક પાસબુક પ્રમાણેની બેંક સિલ્લક મેળ સાથે મળતી નથી. નીચેની માહિતી પરથી માર્ચ 2015નો બેંક સિલ્લક મેળ તૈયાર કરો. આપણે માર્ચ મહિનાનો બેંક સિલ્લક મેળ તૈયાર કરવાનો છે. તો આપણે પહેલાં હેડિંગ મારીશું. પરેશનો તારીખ 31/3/2015ના રોજનો બેંક સિલ્લક મેળ. હવે આપણે ખાના બનાવીશું. પહેલું ખાનું આવશે ક્રમ, પછી વિગત, ઉધાર અને જમા. ચાલો, આપણે પહેલી લીટીમાં કીધું છે કે પરેશના રોકડ મેળ તારીખ 31/3/2015ના રોજ 10,000 બેંક સિલ્લક દર્શાવે છે. તો આનાથી આપણે દાખલાની શરૂઆત કરીશું. રોકડ મેળ મુજબ આપણને બેંક સિલ્લક આપેલી છે. હવે તમે વિચારો કે રોકડ મેળ મુજબ બેંક સિલ્લક એટલે કઈ બાકી? ઉધાર બાકી કે જમા બાકી? તમને બધાને આવડતું જ હશે. તો રોકડ મેળ મુજબ બેંક સિલ્લક એટલે ઉધાર બાકી. એટલે ઉધાર ખાનામાં આપણે લખીશું 10,000. ચલો હું તમને ફરી સમજાવી દઉં કે રોકડ મેળ મુજબ બેંક સિલ્લક એટલે ઉધાર બાકી કેવી રીતના. તો રોકડ મેળમાં બે બાજુ હોય છે, એક આય અને બીજી વ્યય. આય એટલે આવકો અને વ્યય એટલે જાવકો. એટલે કે આવકનો સરવાળો વધારે છે, જાવકનો ઓછો છે. એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે, જમા બાજુનો ઓછો છે. ઉધાર બાજુ શું દર્શાવી આપણે? આવક. એટલે કે આવક વધારે છે એટલે બેંક સિલ્લક કહેવાય. એટલા માટે રોકડ મેળ મુજબ બેંક સિલ્લક એટલે ઉધાર બાકી. ચાલો હવે આપણે પહેલો વ્યવહાર જોઈએ. નંબર 1, ₹30,000ના ચેક માર્ચ માસ દરમિયાન બેંકમાં ભરેલ, જેમાંથી 16,000ના ચેક 2 એપ્રિલના રોજ બેંકમાં જમા થયેલ છે. ચાલો બરાબર અંદર જો રકમમાં જોજો કે 16,000ના ચેક ક્યારે જમા થયા છે? 2 એપ્રિલના રોજ. પણ આપણે તો માર્ચ મહિનાનો બેંક સિલ્લક મેળ બનાવીએ છીએ. એનો મતલબ કે 16,000ના ચેક માર્ચ મહિનામાં જમા થયા નથી. એટલે આપણે જમા કરીશું. આ રીતે લખવાનું કે ભરણામાં મોકલેલ, ભરણામાં એટલે કે બેંકમાં ભરવા મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક એટલે જમા ખાનામાં 16,000 જમા થયા છે, પણ એપ્રિલમાં જમા થયા છે, માર્ચમાં જમા થયા નથી. એટલા માટે આપણે જમા 16,000 કર્યા છે. બધાને ખ્યાલ આવી ગયો હશે. ચલો ત્યાર પછી નંબર 2, 16,000ના ચેક માર્ચ માસ દરમિયાન લખેલ, જેમાંથી 10,000ના ચેક 31મી માર્ચ સુધી બેંકમાં રજૂ થયા છે. આપણે ચેક લખેલા 16,000ના, પણ બેંકમાં રજૂ થયા 10,000ના જ. એનો મતલબ કે હજુ 6,000ના ચેક રજૂ થયા નથી. હવે તમને બધાને ખબર જ છે ચેક લખીએ તો આપણી બેંક સિલ્લક ઘટે.
તો આપણે રોકડ મેળમાં એની જમા બાજુ 16,000 નોંધ કરી દીધી છે, પરંતુ એમાંથી 10,000ના ચેક બેંકમાં રજૂ થયા છે. એટલે કે બેંકમાં 10,000 જ ઉધાર થયા છે, 6,000 હજુ ઉધાર થયા નથી. તો એની અસર આપણે આ રીતે આપશું: લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક ઉધાર ખાનામાં 6,000. ચાલો ત્યાર પછી નંબર 3. માર્ચ માસ દરમિયાન અંગત આવકવેરાના ₹5,000 ધંધાના બેંક ખાતામાંથી ચૂકવેલ, જેની નોંધ રોકડ મેળમાં કરેલ નથી. ચાલો, બેંકમાંથી ચૂકવેલા છે અંગત આવકવેરો, એટલે બેંકમાં તો શિલ્લક ઘટી ગઈ છે, પણ આપણે રોકડ મેળમાં નોંધ નથી કરી. હવે બેંકમાં બેંક શિલ્લક ઘટે તો ઉધાર બાજુ નોંધ થાય અને રોકડ મેળમાં જમા બાજુ નોંધ કરવાની હોય છે, પરંતુ જમા બાજુ નોંધ કરેલ નથી. તો આપણે આ રીતે લખીશું: બેંકે ચૂકવેલ અંગત આવકવેરો જે રોકડ મેળમાં નોંધેલ નથી. તો આપણે રોકડ જમા ખાનામાં લખીશું 5,000. નંબર 4. 31મી માર્ચના રોજ બેંકે વ્યાજના 120 જમા કરેલ છે અને બેંક ચાર્જીસના ₹50 ઉધારેલ, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. તો આપણે નંબર 1 લખીશું કે બેંક વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી. જો બેંક વ્યાજ શું કરેલું છે? જમા કરેલું છે, પરંતુ રોકડ મેળમાં નોંધેલ નથી, તો આપણે એને ઉધાર કરીશું 120. ત્યારબાદ શું છે? બેંક ચાર્જીસના ઉધારેલ છે, તો આપણે એને જમા કરવાનું. તો એમાં આ રીતે લખીશું આપણે: બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી, જમા ખાનામાં 50. ચોથા વ્યવહારમાં અંદર આપી જ દીધું છે કે બેંક વ્યાજ જમા કરેલ છે, તો આપણે ઉધાર કરવાનું. બેંક ચાર્જીસ ઉધાર કરેલ છે, તો આપણે જમા કરવાનું. ચાલો નંબર 5. 30 માર્ચના રોજ ₹1,650નો ચેક મળેલ, જે બેંકમાં ભરેલ નથી. એટલે કે બેંકમાં જમા નથી કરાવ્યો આપણે, તો આપણે જમા કરાવી દેવાનું. 30 માર્ચના રોજ ચેક મળેલ જે બેંકમાં ભરેલ નથી, જમા ખાનામાં 1,650. નંબર 6. એક દેવાદારે બારોબાર બેંકમાં ₹680 જમા કરાવેલ, જે રોકડ મેળમાં નોંધેલ નથી. એટલે કે 680 જમા કરાવેલા છે ગ્રાહકે, બેંકમાં બારોબાર જમા કરાવી દીધેલા છે, પણ રોકડ મેળમાં નોંધેલ નથી. એટલે કે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધ કરવાની બાકી છે. તો આપણે લખીશું: દેવાદાર એટલે કે ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ, જમા કરી દીધું છે, તો આપણે શું કરવાનું? ઉધાર કરવાનું 680. નંબર 7. રોકડ વેચાણ ₹2,000ની નોંધ રોકડ મેળમાં બેંક ખાનામાં કરેલ છે. ચાલો બરાબર ધ્યાન આપજો કે રોકડેથી વેચાણ કરીએ તો રોકડ મેળમાં ઉધાર બાજુ એની નોંધ કરવાની હોય, અને એ પણ પાછું રોકડ ખાનામાં, કારણ કે રોકડેથી વેચાણ કરેલું છે. પણ ભૂલથી કયા ખાનામાં નોંધાઈ ગયું? બેંક ખાનામાં. તો હવે આ ભૂલ સુધારવી હશે તો આપણે એને જમા બાજુ લખવું પડશે. તો નંબર 7. રોકડ વેચાણ જે રોકડ મેળમાં બેંક ખાને નોંધેલ છે, જમા ખાનામાં 2,000. નંબર 8. ફેબ્રુઆરી 2015 દરમિયાન 3600ની વટાવેલી હુંડી માર્ચ માસ દરમિયાન પાક્યા તારીખે નકરાતા બેંકે નકરામણી ખર્ચ ₹100 સહિત પાસબુકમાં નોંધેલ છે, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. હવે બેંકમાં હુંડી વટાવીએ એટલે આપણી બેંક શિલ્લક વધે,
પરંતુ એ તો નકરાઈ ગયું, એટલે બેંકે ફરી પાછું એનું ઉધાર નોંધ કરી દીધી. હવે એની નોંધ આપણે રોકડ મેળમાં નથી કરી, એટલે કે જમા બાજુ નોંધ કરી નથી. નંબર 8, નકરાયેલી હુંડી અને તેનો નકરામણી ખર્ચ જે રોકડ મેળમાં નોંધેલ નથી, 3700. કોઈ પણ નકરાઈનો વ્યવહાર હોય ને તો એની નોંધ બેંક સિલકમાં જમાખાનામાં જ આવે. નંબર 9, ₹600 શેર પર મળેલ ડિવિડન્ડ પાસબુકમાં નોંધેલ છે, જે રોકડ મેળમાં નોંધેલ નથી. હવે ડિવિડન્ડના પાસબુકમાં નોંધાયેલા શેર પર આપણને ડિવિડન્ડ મળ્યું એટલે આપણી બેંક સિલક વધે, એટલે પાસબુકમાં એની નોંધ જમાખાનામાં થઈ છે. હવે રોકડ મેળમાં એની નોંધ નથી થઈ, એટલે કે રોકડ મેળમાં ઉધાર બાજુ બાકી છે. તો આપણે આ રીતે નોંધ કરીશું, મળેલ ડિવિડન્ડ જે રોકડ મેળમાં નોંધેલ નથી, ઉધાર ખાનામાં 600. વ્યવહાર નંબર 10, બેંકે પરેશની સૂચના મુજબ વીમા પ્રીમિયમ ₹4500 ચૂકવેલ છે, જે રોકડ મેળમાં નોંધવાના બાકી છે. ચાલો, વીમાનું પ્રીમિયમ ચૂકવી દીધું પરેશની સૂચના મુજબ બેંકે, એટલે બેંક સિલક ઘટી જાય, એટલે પાસબુકમાં ઉધાર બાજુ નોંધ થઈ ગઈ છે એની. હવે આપણને ખબર નથી, એટલે આપણે રોકડ મેળમાં એની જમા બાજુ નોંધ કરી નથી. તો આપણે જમા બાજુ નોંધ કરીશું, બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ જે રોકડ મેળમાં નોંધેલ નથી, જમા ખાનામાં 4500. ચાલો, હવે આપણે છે ને ટોટલ કરીશું. ચાલો, જમા બાજુનું ટોટલ કરો બધા વિદ્યાર્થીઓ. ચાલો, પહેલા 16000 પ્લસ 5000 પ્લસ 50 પ્લસ 1650 પ્લસ 2000 પ્લસ 3700 પ્લસ 4500, એટલે જમા ખાનાનું ટોટલ આવશે 32900. એ આપણે ઉધાર બાજુ પણ લખી દઈશું. હવે આ 32900માંથી ઉધાર ખાનામાં જેટલી રકમ લખેલી છે બધી બાદ કરીએ. ચલો, 32900 માઇનસ 10000 માઇનસ 6000 માઇનસ 120 માઇનસ 680 માઇનસ 600, એટલે તફાવત આવશે 15500. ચલો, હવે દાખલાની આપણે શરૂઆતમાં શાનાથી કરેલી? રોકડ મેળ મુજબ, એટલે હવે એ પાસબુક મુજબ આવશે. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ, કારણ કે ઉધાર બાકી આવે છે, તો પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. તો આ દાખલો દરેક વિદ્યાર્થીઓએ નોટમાં લખી દેવાનો રહેશે. થેન્ક યુ.